નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિની થોડા દિવસ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી, જેની તપાસ એલસીબીને આપવામાં આવતા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિરીટભાઈ મંગળવારના રોજ સાંજના આશરે 8 વાગ્યાના સુમારે દૂધ ડેરીમાં દૂધ ભરાવી તેમના શેઠને પાલનપુર બેચરપુરા ખાતે મૂકી તેમનું એક્ટિવા લઈ તેઓના ભાગ બાંધેલ ખેતરે સદરપુર આવતા હતા. તે દરમિયાન ગામની સીમમાં આવતા કોઈ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, જેથી માથાના ભાગે 3 ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ડાબા હાથે કોણી અને કલાઈની વચ્ચે પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન બીજા દિવસે કિરીટભાઈનું મોત થયું હતું, જેથી હત્યાની કલમ ઉમેરી જેની તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પીઆઈ એવી દેસાઈ અને તાલુકા પીઆઈ MR બારોટ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી હતી, જેમાં બનાસકાંઠા એલસીબી અને સાયબર ક્રાઇમ અને પેરોલ ટીમ પણ કામે લાગી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. જેમાં કિરીટભાઈની હત્યા કરનાર 3 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓકે, રોલ સર. જી સર. તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમમાં આવેલું છે, ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે. પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે ને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે. પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદે હકીકત પોલીસને મળતી ના હતી. જેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી. અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે. જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી, કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જેવી બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય, તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ, શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું. અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે.